થેન્ક યુ સો મચ સિદ્ધરાજસિંહ ફોર જોઈનિંગ અસ એન્ડ આજે જ્યારે તમે ટેક એક્સપોમાં આવ્યા ગુજરાતના જે મોટામાં મોટા ટેક એક્સપો અમે ઓર્ગેનાઇઝ કર્યો એની અંદર આપને કેવી અનુભૂતિ રહી, આપનો શું અનુભવ રહ્યો? એમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ માટે ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્સપો જે જોયું છે. આપણે બહાર બી મેં ઘણા એક્સપો જોયા છે, પણ કમ્પેરેટિવલી આપણને એવું ફીલ આવે કે ગુજરાતમાં પહેલી વાર આઈટી એક્સપો થતું એવું લાગતું નથી. વેરી ગ્રેટ. ઇટ ઇઝ વેરી મચ ગુડ. આપના સર બેકગ્રાઉન્ડ પ્રમાણે જીટીપીએલના ઇન્ફ્રામાં આપનું ઘણું બધું યોગદાન રહેતું હોય છે અને આપણે આઈ થિંક એ જ ડોમેનમાં કામ કરો છો. સો એ પ્રમાણે ખાસી બધી સોફ્ટવેર કંપનીઓ, ઇન્ફ્રા કંપનીઓ બંને પણ આવી છે. સો આફ્ટર લુકિંગ એટ એક્સપો, શું તમને લાગે છે કે ગુજરાતની અંદર લોકલ કંપનીઓના ઇન્ફ્રાની જે રિક્વાયરમેન્ટ્સ છે કે ડિજિટલ ઇન્ફ્રાની રિક્વાયરમેન્ટ્સ છે એ પમ્પ અપ થશે? એટલે જેટલી બી આઈટી કંપનીઓ જોઈએ છે અત્યારે, મને જ્યાં સુધી લાગતું હશે કદાચ મેજરલી દે આર ઓલ ડુઈંગ વર્ક ફોર આઉટસોર્સિંગ. એટલે આઈધર ઓફશોર માટે કરતી હશે, કોઈ યુકે, યુએસ કે કોઈ સિલિકોન વેલી માટે કામ કરતા હશે. મેજરલી જે રિક્વાયરમેન્ટ અત્યારે પ્રોડક્ટો જોઈએ બધા ફોરેન કન્ટ્રીઝ માટે કામ કરી રહ્યા છે. નાવ બે વસ્તુ કે એક્ઝિસ્ટિંગ તમારે યુઝ કેસ, તમારે આ જ પ્રોડક્ટ અહીંયા વેચવી હોય આઈટી કંપનીનું, તો એના માટે બેઝિક શું જોઈએ? આઈટીનું ઇન્ફ્રા હોવું જોઈએ, એટલો વપરાશ હોવો જોઈએ કે દરેક માણસના હાથમાં મોબાઈલ છે ને એને કન્વિનિયન્સીથી વાપરી શકે છે. જી જી જી. સો એ જે કન્વિનિયન્સીને વાપરવા માટે નો ડાઉટ આપણું ઇન્ડિયામાં ઘણી મુહિમો ચાલે છે. ડિજિટલ ઇન્ડિયાની મુહિમ ચાલે છે. 6.5 લાખ ગ્રામ પંચાયતો મોદી સાહેબે કીધી છે કે કન્વર્ટ કરવાની ડિજિટલમાં, બરાબર. પણ ઇટ્સ ઓન ગોઈંગ પ્રોસેસ. ઇટ વિલ ટેક અ ટાઈમ. પેરેલલી જે આપણી ઇન્ડિયન આઈટી કંપની માટે અને ગુજરાતની આઈટી કંપની માટે ટાઈમ અને એ મોકો છે કે જે એ લોકોએ ડેવલપ કન્ટ્રી માટે સોલ્યુશનો બનાવ્યા છે એમાં થોડા ટ્વિચ કરીને ઇન્ડિયન એન્વાયરમેન્ટ અને ઇન્ડિયન ગુજરાત માર્કેટ માટે કંઈક વેરિયેબલ કરશે ને, તો આઈ ગેસ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી દે વિલ બી વેરી મચ, જેટલો ફોરેનમાં ધંધો કરે છે એટલો કદાચ ગુજરાતમાં બી અને ઇન્ડિયામાં બી ધંધો કરશે. જસ્ટ હા, એક થોડુંક પેલું છે કે ઇન્ફ્રા ઇટ ઇઝ વી આર સ્ટીલ ઇન ટુ ઓન ગોઈંગ પ્રોસેસમાં ક્રિએટિંગ ઓફ આઈટી ઇન્ફ્રા. એકવાર થઈ જશે પછી આઈ ગેસ આપણા જેટલો વપરાશ આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં થાય. સાચી વાત છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ આજે અહીંયા હાજરી આપવા બદલ અને અમને તમારા કિંમતી વખત આપવા બદલ. થેન્ક યુ.